32 રન. ધારે તો થઈ જાય પણ ધારે તો વાહ હર્ષભાઈ. ચોગો ચોગો. અરે વાહ સિક્સર હર્ષભાઈ દ્વારા. એક ઓવરમાં 19 રન છે. ભાવનગર બાપા સીતારામ અને સામે ગઢપુર. મૌલિકભાઈ આવે છે સ્ટ્રાઇક ઉપર અને નોન સ્ટ્રાઇક ઉપર છે હર્ષભાઈ. બોલરનું નામ જણાવો પેલા. ભાવેશભાઈ, અંકિતભાઈ. અંકિતભાઈ મારા પરમ સ્નેહી મિત્ર, મારો હૈયાનો હાર. ઓ વાહ અંકિતભાઈ, વાહ મૌલિકભાઈ, વાહ ભાઈ વાહ. 4 દડામાં 18 રન જોઈએ છે જીતવા માટે. 3 સિક્સર ની જરૂર છે હર્ષભાઈ. અંકિતભાઈ બોલિંગમાં. 3 દડામાં 3 સિક્સર. હર્ષભાઈ તમારી ઉપર આધાર છે મારા વાલા. સામે અંકિતભાઈ છે. ઓ થઈ ગયું ખાસલેટ. બોલો લ્યો, જોતો તો જડી ગયું. થોડું તો ઢાળ મળી ગયો. બાપા સીતારામ ભાવનગર નો વિજય. એટલે લે ચોકો માર્યો મારા વાલા. 1 દડામાં 14 રન નો ભેગું થાય. બેટ લગો. વાહ ભાવનગર નો ધન્યવાદ. બાપા સીતારામ બોલો બધાય. હવે બધા ખેલાડીઓને ગામો ગામથી આવેલા ઓલ ઓવર વર્લ્ડ માંથી પધારેલા તમામ ખેલાડીઓને વિનંતી છે, બોટાદ યુવા ગ્રુપે અલ્પાહારની વ્યવસ્થા કરી છે, નાસ્તાની વ્યવસ્થા કરી છે. વાતો પછી કરો, પેલા પેટ પૂજાનું કરો મારા વાલા. એ અંકિતભાઈ, અંકિતભાઈ નાસ્તાની વ્યવસ્થા છે એટલે બધા બાપા સીતારામ બોલો. બાપા સીતારામ. કોંગ્રેચ્યુલેશન. બોટાદમાં સોની યુવક મંડળે ખૂબ સારું આયોજન કર્યું અને બારગામથી, ગઢડાથી, ભાવનગરથી જે ટીમો આવી છે, ચોટીલા વાળા જે ખેલાડી આવ્યા છે, સિંહોરથી જે ખેલાડી આવ્યા છે, બધા ખેલાડીઓને અને ભાવનગરની ટીમને, ગઢપુરની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાવનગર યુવક ગ્રુપ છે એ તમને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. તમારો તમે પોતાનો અમૂલ્ય ટાઈમ ફાળવી અને અહીંયા તમે બધા મેચના રસિયા છો એટલે પોતાનો શોખ પૂરો કરવા માટે અને બોટાદના આંગણે પધારીને તમે બોટાદ સોની સમાજની શોભા વધારી છે. જેમ સોનામાં સુગંધ ભળે એમ બોટાદની સોની સમાજને, બોટાદ યુવક મંડળને તમે ખૂબ પ્રોત્સાહન કરી અને આ ટુર્નામેન્ટને તન મન અને ધનથી સાથ સહકાર આપી. હવે ટાઈટ વળી છે, નાસ્તો કરીને કોટ પહેરી લેવા વિનંતી. એ ગઢડા વાળા જે કોઈ હારેલી ટીમ છે એને વિનંતી છે, કોઈ જતા નહીં. નાસ્તાની વ્યવસ્થા કરી છે. નાગલપરના દરવાજે નાસ્તો પહોંચી ગયો છે. આ બધા ન્યા લાંબા કરવાના છે શું? 12 વાગે સેમી ફાઇનલ રાઉન્ડ ચાલુ થવાનો છે એટલે હારેલાને એવું વિચારવાનું કે આપણે નવી જીતવાની તક મળી છે. પાછું થોડાક દિવસની અંદર બોટાદ યુવક મંડળ દ્વારા આવું ખૂબ સારું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે. આશીષભાઈ આયા લ્યો, મારો વાલો આવ્યો. ખુશિયાળો મોઢું રહી. ઠાકોર તો ગયો, હારી ગયા મારા વાલા. અમારા ધબભાઈના મોઢા ઉપર હાસ્ય સિવાય કઈ છે નહીં. બાજુમાં સાગરભાઈ પણ દાંત કાઢે છે. ક્યાં ગયા અમારા હિપો ખુમાણ? આ બેઠા નયન બાપુ અને એમના દીકરા બાજુમાં જ બેઠા છે. શૂટ આઉટ લોખંડ વાળા છોટે મદન, મારો વાલો. હવે નાસ્તો વહેલા હર કરી લેજો. Hello.